આ તરફ વાવના ધરણીધરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂજા કરવામાં આવી। ઢેમેચા પરિવારે પોલીસ પ્રોટેક્શન સાથે પૂજા કરી। મંદિરમાં બે પરિવારો વચ્ચે આરતી મુદ્દે ખેંચતાણ પણ થઈ હતી। પરંપરા પ્રમાણે ઢેમેચા પરિવાર 4 દિવસ પૂજા કરે છે, તો ટ્રસ્ટોએ પરંપરા હોવાનો સખત ઇનકાર કર્યો। કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ પણ કરી છે। વાવ થરાદના ઢીમા ખાતેના ધરણીધર ભગવાનના મંદિરમાં અગાઉ પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે જ પૂજા કરવામાં આવી હતી। વર્ષોથી પરંપરા છેલ્લા 700 વર્ષથી અને બંધારણ આવ્યું 70 વર્ષથી, ત્યારથી પૂજા કરવાનો અધિકાર ફક્ત સેવક પરિવારનો છે। અમારા બંધારણમાં ચેપ્ટર 2માં લખેલું છે ચોખ્ખું કે નિજ મંદિરમાં જે ધરણીધર ભગવાનની પૂજા છે એનો વંશ પરંપરાગત રીતે ફક્ત અધિકાર સેવક પરિવારનો છે। બીજી વાત કે શ્રી નરેશભાઈ જે વકીલ છે એમણે કોર્ટમાં કેસ દાખલ કરેલો છે અને આજે એ સ્ટે માટેની એમની તારીખ હતી, પણ નામદાર કોર્ટે સ્ટે આપેલ નથી।